તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 11 દૂર શું નજીક શુંનું સંપૂર્ણ સમજ સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વાતચીત પ્રશ્ન નંબર 1, તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? તો હું અમદાવાદ શહેરમાં રહું છું, તેથી અમે જ્યારે કાંકરિયા ફરવા જઈએ છીએ ત્યારે કાંકરિયા તળાવમાં હોડીમાં મુસાફરી કરીએ છીએ. આ ઉપરાંત અમે આબુ ફરવા ગયા હતા ત્યારે નખી તળાવમાં હોડીની અંદર મુસાફરી કરી હતી. તમે ક્યાં ક્યાં હોડીને જોઈ છે? તમે અમદાવાદના કાંકરિયા તળાવમાં, સાબરમતી નદીમાં અને આબુના નખી તળાવમાં હોડીઓ જોઈ છે. આ ઉપરાંત ટીવી ઉપર ઘણી બધી વાર મેં હોડીને જોઈ છે. તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરશો? તો જવાબ લખીશું, એટલે કે ઉત્તર, હું દરિયામાં વચ્ચે ફસાઈ જાઉં તો ધીરજ રાખીને મદદ મળે તેની રાહ જોઈશ. હિંમત હાર્યા વિના ભગવાનને પ્રાર્થના કરીશ કે મને સંકટમાંથી બચાવી લે. હું મારી મતિ અને શક્તિ દ્વારા પ્રયત્ન કરીશ. તમને હોડીમાં બેસવું ગમે છે? કેમ? તો હા, મને હોડીમાં બેસવું ગમે છે. હોડીમાં બેસીને પાણીની અંદર સફર કરવાની ખૂબ જ આનંદ આવે છે. જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે? શું? તો હા, મેં જીવનમાં આઈપીએસ ઓફિસર બનીને દેશની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્ય બનાવો, જેમ કે કિનારા, મિનારા વગેરે. તો ખુલે તો ઝૂલે. માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢ્યું છે. ફરકે તો મરકે. મંદિર ઉપર ધજા ફરકે છે, જોઈને ભક્તો મરકે છે. તાલી તો મતવાલી. સૌ રંગે રમે છે રાસ, દેતા તાલી મતવાલી રે. રમતી ભમતી. આંગણે રમતી ભમતી દીકરીઓ જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. ભેટે ત્રિભેટે. ભેટે ઝૂલે છે તલવાર, આજ મારી એ ત્રિભેટે ઝૂલે છે. ઉપડી ઢૂંકડી. અમારી બસ એવી ઝડપે ઉપડી કે હવે દ્વારકા નગરી લાગે છે આવ ઢૂકડી. પ્રશ્નોના જવાબ આપવાના છે. હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? તો દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે, એ ક્યારેય સ્થાન બદલતો નથી, તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું છે? તો સફર કરનારની ઈચ્છાશક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી, તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝવાતા આવે, મંજિલ જે છે નક્કી છે. પ્રબળ ઈચ્છાશક્તિ છે, સાહસ છે, તો પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા જે છે તે આમાંથી મળે છે. હોડીને આગળ વધવાની અંદર સઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? તો લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છાશક્તિ હોય, હોડી હોય, પણ હોડીને ગતિ ન હોય તો એનો કશો અર્થ નથી. સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું. એમાં સુસવાતો પવન ભરાય અને વહાણની ગતિ મળે. સઢની રચના એ પ્રકારની હોય કે હોડીને આગળ વધવામાં બળ મળે અને હોડીનું જે છે તે સમતોલન પણ જળવાય. પ્રશ્ન નંબર 5, પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું છે? તો બીજના સુકન લઈને અજવાળિયા એટલે કે બીજ કલામાં નીકળેલી હોડી એના મુસાફરને લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયું. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે નિશાની કરો. ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે તો જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે તો જવાબ આવશે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. નંબર 3, પૂનમ એની ઢુકડી એટલે શું? તો લક્ષ્ય પ્રાપ્તિથી નજીકમાં હોવું. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે,
ઓડી ભૂમિના કિનારા છોડી આગળ વધતી નદી મંદ મંદ હસતી દોડે છે. રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો. તો અમર તણી રાત્રિએ નભમાં તારા ચમકતા શાને, પાલવ તણી સાડીમાં આ કાળું ટપકું શાને. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો સરસ મજાનો મિત્રો આપણને અરુણિમાનો જે છે તે ફકરો આપેલો છે, તેનો અભ્યાસ તમારે કરી લેવાનો છે, વાંચી લેવાનો છે અને લખવાની કોઈ જરૂર રહેતી નથી. આપણે સીધા જ જે છે તે પ્રશ્નોના જવાબ લખીશું. પહેલો પ્રશ્ન છે, શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બાટલાનો જે ઓક્સિજન છે તે પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તો અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી કે તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો છે? તો અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન ઉપર વિજય મેળવવાનો હોય છે. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? તો જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ હતી, એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? તો અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જે છે તેનો જવાબ મળે એ રીતે તમારે અહીં પ્રશ્નો બનાવવાના છે. રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો વિદ્યાર્થી મિત્રો, રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? રમાએ રાજને શું આપ્યું? રમાએ રાજને કેવા રંગની પેન આપી? રમાએ રાજને ક્યારે પેન આપી? આશ્વી તેનો ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 4 ઉપર ઝડપથી પહોંચે છે. આ વાક્યના આધારે ઓછામાં ઓછા તમારે 8 પ્રશ્નો બનાવવાના છે. તો આપણે પ્રશ્ન બનાવીશું, કોણ તેના ભાઈને ફિલિપને લેવા રેલવે સ્ટેશન ઉપર ઝડપથી પહોંચે છે? આશિફ કોને લેવા રેલવે સ્ટેશન ઉપર ઝડપથી પહોંચે છે? આશિફ તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગે રેલવે સ્ટેશન પહોંચે છે? આશિફ તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગે ક્યાં પહોંચે છે? આશ્વી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ ઉપર પહોંચે છે? આશ્વીના ભાઈનું નામ શું છે? ફિલિપની બહેનનું નામ શું છે? સાંજે 7 વાગે રેલવે સ્ટેશન ઉપર કોણ ઝડપથી પહોંચે છે? વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા જે વિકલ્પ છે તેના સામે તમારે ખોટાની નિશાની કરવાની રહેશે. અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે, પણ કબડ્ડીઓ ગમે છે. કબડ્ડી પણ એને ગમે છે. આરવ અને આરતીને 7 તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલું વાક્ય છે કે અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી, તો ખોટું. આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે, તો ખોટું. આરવ અને અવનીને ખોખા એટલે કે ખોખો અને કબડ્ડી બંને ગેમ જે છે બંને ગેમો એને ગમે છે, તો મિત્રો એ સાચું છે. અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ ગમે છે, તો ખોટું. હવે આપણે બીજો ફકરો જોઈશું કે રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર રહ્યો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. મિત્રો પેલું છે કે જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા, તો ખોટું. કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા, તો ખોટું. રવિવારે મમ્મી પપ્પા, કાકા કાકી, દાદી અને સુરેશ ભાવનગર ગયા, તો ખોટું. રવિવારે ઘરના કુલ 7 સભ્યો જામનગર ગયા, તો એ સાચું છે.
મહેશ, રમેશ, ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ત્યારે બેઠકમાં ન જોડાય. તો રમેશ, ભાવેશ, જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય છે તો ખોટું. સતીશ અને કલ્પેશના દાદા સિવાય બધાના દાદા રોજ બેઠકમાં જોડાય છે તો એ પણ ખોટું છે. કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકની અંદર આવે છે તો સાચું છે. ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે છે તો ખોટું. પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરવું. એકવાર શેઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. જે સફર કરે છે એની હોડીના શેઢમાં દરિયાઈ વાયરો એટલે કે પવન ભરાતા શેઢ ફૂલે છે અને હોડીને ગતિ મળે છે. સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. તો સામે આભના તે આગળા ખુલે ને પંથ નવા ઝૂલે. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. તો દૂર તેના પહોળા પાલવ એટલે કે સંધ્યાના રતિમ આકાશમાં વાદળોથી રચાયેલો પાલવ ફરકી રહ્યા છે અને મંદ મંદ જાણે કે મરકે છે. તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું બાકી ના કાંઈ રાખ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણું જે આ ચેપ્ટર 11 હતું નજીક શું દૂર શું એનું પૂર્ણ કરીએ છીએ. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે. એના ઉપર ક્લિક કરી તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો.